મામલાની તપાસ હવે NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી છે, ત્યારથી જ કેટલાક નવા ખુલાસાઓ જોવા મળી રહ્યા છે। NIAના તપાસ અનુસાર આતંકવાદીઓ 4 એપ્રિલથી જમ્મુ કાશ્મીરમાં રોકાયા હોવાનું અને હોટલોને ટાર્ગેટ કરીને તેમના પર રેકી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારબાદ ત્યાં ફાંસલો સામે ન આવતા તેઓ અરુ ઘાટી અને બેતાબ ઘાટી પર પણ રેકી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ અરુ ઘાટી અને બેતાબ ઘાટી પોલીસ સ્ટેશનથી નજીક હોવાની ખબર પડતા જ તેઓએ બેસરણ ખીણને ટાર્ગેટ કરી હતી અને આ બેસરણ ખીણ અંદરના એરિયામાં હોવાથી જ તેઓએ ત્યાં હુમલો કરવાનું નક્કી કર્યું હતું અને બેસરણ ખીણમાં જ તેમણે હુમલો પણ કર્યો। જો કે ગઈકાલે NIAના વડા પણ 3 કલાક જમ્મુ કાશ્મીરમાં રોકાયા હતા અને સૂત્રોના અનુસાર જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ હજુ જમ્મુ અને કાશ્મીરમાં ક્યાંક ને ક્યાંક છુપાયેલા છે અને તેઓ પોતાના ખાવા પીવાની વ્યવસ્થા સાથે રોકાયેલા છે। ત્યારે NIA વધુ તપાસમાં હવે આપણને શું જણાવે છે એ અમે તમારા સુધી જણાવતા રહેશું। ત્યાં સુધી આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો। નવી અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।